ધારી વહીવટીતંત્રની તમામ ટીમ દ્વારા તાલુકા કક્ષાના ગણા 80 સ્વતંત્રતા દિવસની ઉજવણી ધારી તાલુકાના ધારંગણી ગામ ખાતે કરવામાં આવી। વહીવટીતંત્રના પ્રાંત અધિકારી હર્ષવર્ધન જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે મામલતદાર સંજયસિંહ ગોહિલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। આનબાન શાન સાથે રાષ્ટ્રીય ગીતના સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યારે આ પ્રસંગ અનુરૂપ ધારંગણી ગામની હાઈસ્કૂલના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ। સ્કૂલ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કલાકૃતિ રજૂ કરવામાં આવી હતી, જેને વહીવટીતંત્રની ટીમ તેમજ રાજકીય આગેવાનો દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં વહીવટીતંત્રના તમામ સ્ટાફ તેમજ ચલાલા પીઆઈ વસૈયા સહિતનો સ્ટાફ પણ હાજર રહ્યો। ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રીય પર્વમાં ભાગ લીધો। કાર્યક્રમના અંતે પ્રાંત અધિકારી દ્વારા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમમાં યોજાયા। ત્યારે વહીવટીતંત્ર દ્વારા વિશેષ લોકોનું સન્માન પણ હાથ ધરવામાં આવ્યું। ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। રિપોર્ટર ડામર વનરાજ ધારી રાખવામાં આવ્યો હતો। આજ રોજ 79માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધારી તાલુકા વહીવટીતંત્ર દ્વારા ધારંગણી ગામે PM વડાલિયા હાઈસ્કૂલની અંદર તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી HD જાડેજા માનનીય પ્રાંત અધિકારી શ્રી ધારી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યો છે અને સમગ્ર કાર્યક્રમમાં તમામ વહીવટી સ્ટાફ, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ છે।